ભુજ ખાતે ઔદ્યોગિક વિકાસ સમિતિ તેમજ રામેશ્વર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજના જમાનામાં લોહીના સંબંધ ભૂલાતા જાય છે અને જન્મ પછી થયેલા નવા અને લૌકિક સંબંધોને વધુ મહત્વ આપવામાં આવે છે। ત્યારે વ્યક્તિએ જન્મથી મળેલા માતા પિતા ભાઈ બહેન એવા લોહીના સંબંધ ભૂલવા ન જોઈએ અને તે પ્રભુએ નક્કી કરેલા સંબંધ હોવાથી તેને માન આપવું તે પ્રભુને માન આપવા સમાન છે તેવું વ્યાસપીઠ પરથી સાહિત્ય શાસ્ત્રી ભાગવતાચાર્ય ગિરીશ શિવજી જોશીએ જણાવ્યું હતું। શુક્રવારે પોથીયાત્રાથી કથાનો પ્રારંભ થયો હતો। પોથીયાત્રા યજમાન નવીનચંદ્ર માધવજી રૂપારેલ પરિવારના નિવાસ સ્થાનેથી કથા સ્થળે પહોંચી હતી। કથાના પ્રારંભે સંતો મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા। મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો રથયાત્રામાં જોડાયા હતા। આજથી એ કથાનો શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે, જે 10 તારીખ સુધી એ કથા ચાલશે। 10 તારીખે આમ જોઈએ તો નારાયણ યજ્ઞનું આયોજન છે। આ 7 દિવસની કથા એટલે એમ કહી શકાય કે સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ ઉદ્ધવ પાર્ક તળની અંદર થઈ રહ્યો છે। ઉદ્ધવ વિકાસ સમિતિ તેમજ રામેશ્વર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કોલોની જે પરિવાર છે એ સાથે મળી અને એક આ દિવ્ય યજ્ઞ કહીએ તો યજ્ઞ અને પાવન કથા કહીએ તો પાવન કથા એનું આયોજન કર્યું છે। ત્યારે આજુબાજુની કોલોનીઓ તેમજ સામાજિક જે કંઈ અગ્રણીઓ છે, વિવિધ પ્રકારની સંસ્થાઓ છે, દરેક આની અંદર લાભ લઈ રહ્યા છે। ગિરીશભાઈ શિવજીભાઈ જે કે જોશી છે એ રવાપરના રહેવાસી છે, જેઓ કથા રસપાન કરાવી રહ્યા છે। કથાનો સમય જે કંઈ છે 3:30 થી કરી અને સાંજના 7 વાગ્યા સુધીનું છે અને સાંજે રોજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે। કથા શ્રવણ કરવા આવનાર જે કંઈ ભક્તો છે, શ્રાવકો છે, એ દરેક અહીંયાથી પ્રસાદ લઈને જાય એવી ખાસ દરેકની ઇજન છે। દરેક દિવસના 7 દિવસના કાર્યક્રમની અંદર એક દિવસ અમે મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે। બાકી તો 3:30 થી 7 સુધી કથાનું આયોજન છે।